જય શ્રી કૃષ્ણ મિત્રો. વિક્રમ સંવત 2082 એટલે કે આજનો દિવસ એટલે પૂનમ. આપણે જેમને ચાંદા મામા કહીએ છીએ એવા ચંદ્રદેવનો દિવસ. આજે ચંદ્ર 16 કળાએ ખીલે છે. આજે ભાદરવા મહિનાની પૂનમ એટલે કે ભાદ્રપદ પૂનમ કે જેને શુક્લ પક્ષની પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ આજના દિવસે સાથે સાથે ખગાસ્ત્ર ચંદ્રગ્રહણ પણ છે. તો ખાસ આટલી વસ્તુનું આ ગ્રહણ દરમિયાન ખાસ ધ્યાન રાખજો. આજના ચંદ્રગ્રહણનો સમય બપોરે 12:57 થી લઈને રાત્રે 1:26 સુધીનો છે. હિન્દુ પરંપરા મુજબ ચંદ્રગ્રહણ પહેલા અને તે દરમિયાનના સમયગાળાને સૂતક તરીકે ઓળખવામાં આવે છે, જેને આધ્યાત્મિક રીતે સંવેદનશીલ અને અશુભ માનવામાં આવે છે. આ ગ્રહણ શરૂ થતા પહેલા બધા લોકોએ ખાસ બપોરે 12:57 પહેલા જમી લેવાનું છે. આપણી ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ મુજબ ગ્રહણ સમય દરમિયાન જમવું, જમવાનું બનાવવું કે સૂવું એને વર્જિત મનાય છે. શા માટે? કેમ કે આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રકોપ વધતો હોય છે, જેથી આપણું પાચન તંત્ર નબળું પડી શકે છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ એટલે કે પ્રેગ્નેન્ટ મધરે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ચંદ્રગ્રહણ દરમિયાન સોય, કાતર કે ચપ્પુ જેવી અન્ય તીક્ષ્ણ અને ધારદાર વસ્તુના ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ગ્રહણ પૂર્ણ થયા બાદ વસ્ત્ર સહિત સ્નાન કર્યા પછી જ જમવું. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો અને તમારા સંબંધીઓ સાથે શેર કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.